ચીજને એક ગેર લાવો, પ્રેમના દોરે ચલાવો, એ શું કેવું થાય? રમતા જોગી ભક્તિ એક જોગ છે. તમારે જ્યારે એક ભક્તિ એક જોગ ખુલે, યોગ યોગ કો જોગ, ત્યારે જ તમે એ ભક્તિમાં આવીએ. 5 પકડીને એક ઘેર લાયા, બરોબર, નગર મેં રમતા 5 પકડીને એક, અને ભક્તિને પ્રેમ દર્શના બતાવી છે. 5 પકડવું એટલે 5 એટલે એ પાંચ જે ઇન્દ્રિયો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, આ બધી જે એને તમે વશ કરો. વશ એટલે કામ વાસનાથી દૂર થઈ જાય, ક્રોધનો, લોભ, લાલચ, સ્વાર્થ, નિંદા, આ બધું ભક્તિના અવરોધ છે, ખૂબ અવરોધ છે. તમે જોજો મહાપુરુષ એટલે જ કીધું કે કામી, ક્રોધી, લોભી, લાલચુ, આનાથી ભક્તિ નહીં થાય. એ ખાલી દુનિયા દેખાવની ભક્તિ કરી છે. ભજન ગઈ એક છે, સત્સંગમાં જઈ એક છે, બેસી એક છે, કદાચ થોડા કામે સારા કરી છે, પણ જે આત્માની જે ઊંડી ભક્તિ કરવી જોઈએ એ નહીં કરીએ. એ દુનિયાને દેખાવની ભક્તિ કરીએ છીએ, પણ જે દેખે તો પેલું તનડું રંગ્યું પણ મનડું નું રંગ્યું બાવા, આ કપડું પહેરે નહીં કંઈ થાય, પણ મનડું જો રંગાઈ જાય, અંદરનો ભીતરનો જો રંગાઈ જાય, તો એનો બેડો પાર. એ 5 ઇન્દ્રિય કબીર ક્યાં કરો, 5 ઇન્દ્રિય વશ કરી લો તો આપે દાસ કબીર સાહેબ એટલે તમે કબીર જેવા બની જશો. જેમ કબીર સાહેબે કેટલા દોહા છંદ લખી દીધા, અનેક એમને ભજનો તમે જુઓ, અનેક, તો એ તમે એવા બની જશો, પણ તમે એના માટે એટલું એ મહેનત કરો. કામ, ક્રોધ, લોભ, આ બધું બહુ મોટા શત્રુ છે. ઓલા શત્રુ તો તમને દેખાય છે, પ્રત્યક્ષ, કે ભીખભા મારો વિરોધ કરે છે, મને સ્પષ્ટ દેખાય ભીખભા મારો વિરોધ જ કરે છે, પણ ઓલો અંદરનો શત્રુ રહ્યો ને એ દેખાતો નથી. ખરા અર્થમાં તો એ અંદરના શત્રુ મોટા છે, ઓલા શત્રુ કરતા. એ શત્રુ તમારી હાનિ કરીને કેટલી કરશે છે? થોડીક કરશે. એ જે હાનિ કરશે ને નાશવંત હાનિ કરશે. જાખરાવાળા મારો આશ્રમ લઈ લીધો, આ લઈ લીધો, તો અહીંયા થોડા કંઈ કોઈના આશ્રય તો બેઠા જ છે, બરોબર, કંઈક માલ મિલકત લઈ લીધી, એ હાનિ પહોંચાડી દેશે. પણ ઓલું જે તમારું છે જીવતર આખું બગાડી દેશે, આખું જીવ. ઘણાને તમે જોજો આખી જિંદગી ક્રોધ નહીં જાય, લોભ નહીં જાય, ભક્તિ કરશે પણ લોભ નહીં જતો, લાલચ નહીં જતી હોય. કંઈક લાલચ હશે જ, કંઈક આ કરો દઉં મને આ મળશે. લાલચ બુરી બલા, સૌથી મોટી બુરી બલા હોય તો લાલચ છે. કે આપણે બાવજી નામ સાચીએ તો બાવજી આપણને કંઈક આપી દે. એક સંત હતા ને બહુ મહાન જ્ઞાની, અને બરોબર એ રાજ રજવાડાથી આગળ નીકળ્યા એટલે રાજા અને રાણીને એમ કીધું કે આ બહુ મહાન સંત છે. એટલે બેસાડે આપતા શાકતા કરે, અને બોલો બાપુ અમે તમારી શું સેવા કરી? સંતે કીધું તમે અમારી સેવા નહીં કરીએ, કે બાપુ તમે કોઈ હવે સેવા. એટલે બાપુએ ફરીથી કીધું તમે 2 માણસ કાલ સાંજ સુધી વિચાર કરો, એકલા નહીં અને જાહેરમાંય નહીં, અને પછી નક્કી કરીને કહેજો કે હા અમે સેવા કરી દઈશું, પછી તો હું તમને કહું. અત્યારે જાઓ બે તમારા રાજ રજવાડામાં, હું અહીંયા બેઠો છું વડલાના છાંય. 2 માળા એટલે અમે કહીએ છીએ ભક્તિ બેયની છે, તમે પતિ પત્ની પહેલા નક્કી કરજો. 2 માળાએ રાતભર નક્કી કર્યું કે જે થવું એ થાય, આપણે મહાપુરુષનો યોગ પૂરો કરાવો છે, જે કે આપણે સેવા કરશું. બીજે દાડે આવીને બાપુને આદેશ પણ આમ કહી કે બાપુ તમે કોઈ, અમે તે અમારું ભલે માથું કપાઈ જાય, તમારું ગમે તે, પણ અમારે તમારી સેવા તમે જે કોઈ કરી. પાછા બાપુ ફરી કે 2 માળા વિચાર કરી લેજો, બહુ અઘરું છે, કે તમ તાર ભલે મેરુ નામનો પર્વત ડગી જશે પણ અમારું મન નહીં ડગે, જાઓ. કે હા લઈ જાઓ, હાલો રાજ દરબારમાં લઈ ગયા. કે રસોઈ બનાવો, રસોઈ બનાવી, જમ્યા એટલે બાપુ પછી હવે મને નિંદ્રા આવે છે,
અને હું કહું નહીં ને ત્યાં સુધી તમારે બે મારા પગ દબાવવાના છે. બાપુ સૂઈ ગયા. પગ દબાવતા દબાવતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ બાપુ નિંદ્રામાંથી ઊભા જ ના. 7મા દાડે આંખ ખોલી. 7 દાડાના અપવાસ, એક જ ધારા બે માણા પગ દબાવે. પછી કે હવે મારે નગર ચર્ચાએ નીકળવું છે, ફરવા જવું છે. પણ કે આ રીતે નહીં, રથ લાવો ને બસ તમે બે જોડાવ તો. હાથી ઘોડા લઈ એવા ઉપર બેવું નહીં, એક બાજુ તું એક બાજુ તારી ઘરવાળી. આખા નગર ચર્ચામાં એ નીકળ્યા. નગર જે લોકો આંખમાંથી દળ દળ આહોડા નીકળ્યા. અમારો રાજા આવા આ દશા, તો આ સંતને દયા નથી આવતી. બાપુને આજીજી કરે, કેટલી વિનંતી કરે. બાપુ એક જ શબ્દ કીધું કે મેં એ સેવાનું કીધું છે, મેં ક્યાં કીધું છે. અને રાજાએ એ રૈયતને એમ કે ના, ભલે અમે મરી જઈએ ભલે, પણ અમે હવે સેવામાં પાછા નહીં. પાછા નગર ચર્ચા કરી, બધું સાંજે ઘરે આવ્યા. આજ કે હવે રસોઈ બનાવો. ફરી રસોઈ બનાવીને હવે કે મારે સૂવું છે. પાછા એ મહાત્મા સુઈ. પાછા એ બાપુ એ જ શરત કે હું કહું રહી ત્યાં સુધી પગ દબાવો. પાછા 1 દાડો, 2 દાડા, 3 દાડા, 5મા દાડે પાછી બાપુએ આંખ ખોલી. એની એક સ્થિતિમાં બે માના પગ દબાવતા. અને ત્યારે બાપુ કે હવે રાજન તારે જે માંગવું એ માંગ, હું તને આપી. તો જે જોઈ તું કે મારે આ વસ્તુ જોતા, જે કે માંગ એ હું આપું. સ્વયંનારાયણ તું માંગ. ત્યારે રાજાએ શું માંગ્યું ખબર છે? તમે વિચાર કરી લેજો. બે માણાએ પતિ શું માંગ્યું કે બાપુ આટલી સેવામાં ક્યાંય કમાણી શક્તિ રહી ગઈ હોય ને, તો ફરીથી આવો સેવાનો મોકો મળે ને, અમારી કોઈ શક્તિ ન રહે ને એવું આપો. ઈચ્છા કરો. આ ભક્તિ આ એટલે ભક્તિ તલવારની ધાર, નહીં ખાંડા કે નહીં કાયતનું કામ. એટલે તમે એમ આમ સહેલું એ તો એ સમય હતો. આ બધી વાતો છે. આજે તો કોઈને એમ કીધું કે કલાક તો એ તો બાપુ કીએ આપણાથી ન થાય. એ તો અમરને ટીકા પાત્ર બનાવે અને જગત. એટલે એ સમય સતયુગની વાતો છે આ બધી. પણ મારે કહેવાનો મતલબ કે તમે એક આ સમયમાં અશોકભાઈ કોઈ સારાનો સંગ કરો. આ સમય જતા નહીં વાર લાગે. તમારે એક વસ્તુ હર હંમેશા તમે ધંધો કરો ને, તો તમે નફામાં કરો છો કે નુકસાનમાં? નફામાં જ કરીએ. હર તમારે નક્કી કરી લેવાનું જેની જોડે બેસવાથી મારા વિચારમાં પરિવર્તન આવે છે, મારા જીવનમાં પરિવર્તન આવે, મને અંદરથી કંઈક ઉર્મિયો આનંદ આવે છે, તો આ મારું નફો છે. પણ જેની જોડે જવાથી કંઈક ઉત્પાદ ઊભો થાય છે, કંઈક રસ્તેથી ભટકાવે છે, તો સમજી લેવાનું આ મારું કંઈક પાછા પગલા છે. એનો સંગ છોડી દો. મહાપુરુષે વાણી અમથા નથી. એવા દોરંગા ભેળા રે નાવા હે બેસી, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં હે ઉતરે, હે ઘડીકમાં વૈરાગી બની જાય. આવા દોરંગા ભેળા રે નાવા હે બેસી, ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં હે ચેલકા, હે ઘડીકમાં પીરા થઈને પૂજાય. આવા દોરંગા ભેળા રે નવા હે બેસી. આમ જ કડીમાં કઈ એવા કામી રે ક્રોધીને લોભી હે લાલચુ, એ તો પર દુખે કદી ના પીડાય. આવા દોરંગા ભેળા રે નવા હે
ઘરે બેસી બસ આ જ રંગ. ઘડીક ભક્તિનો રંગ લાગે, ઘડીક સંસારિક જેવું જીવન જીવે, એ દો રંગ લાગશે. જ્ઞાની પુરુષની એક જ ધારા બદલશે. કદાચ બે શબ્દ કીધા હોય તો સુધારવા માટે કહેતા હશે, એના સ્વાર્થ માટે નહીં હોય, એના લોભ લાલચ માટે નહીં હોય, કોઈને સુધારવા માટે કદાચ બે શબ્દ બોલી દીધા છે. એનો સંગ કરજો તો તમારું જીવન ઉજળું બનશે. નકર પાછળથી ખૂબ પસ્તાવો કરશે. ખૂબ એટલે ખૂબ. અમે સંતો એમ કહી દઈએ છીએ, તમને બધી જ ખબર હોવા છતાં વિકવા મારી વાત બધી જ તમને ખબર છે. ભક્તિ આવી હોવી જોઈએ, આવું જ હોય જીવન ભક્તોનું, આવું જ. તમે જેસલ તોરણની કહાની ખબર છે, રૂપાતી પાલે, આવી જ ભક્તિ હોય. તે છતાં જો તમે એ ના કરી શકો તો તમને છેલ્લે બહુ જ પસ્તાવો થાય. ત્યારે આપણને બધી જ ખબર હોય, તે છતાંય આપણે કંઈ ન કરીએ. તમારી જોડે ખેતર હોય, પાણી હોય, ટ્રેક્ટર હોય, વાવવાનું પૂરતું બિયારણ હોય, મજૂર કારીગર બધું જ હોય, અને તે છતાંય તમે પાક ના લઈ શકો તો મૂર્ખ કોને ગણશો? એટલે તમે આટલું સમજો. કર્યું તમે સમજો. કોઈના જોડે બેસવાથી તમારા વિચાર સારા આવે છે, કોઈ તો સમજી લેવાનું કે જીવતું જાગતું મંદિર છે, બીજી કોઈ મંદિર નથી. એના સંગથી તમારા વર્તન બદલાય, જીવન બદલાય. એના સંગ. એક વસ્તુ હર સમય બીજી હું કહું કે એક આટલી જગ્યાએ તમે કંઈ ના છુપાવો. તમારે સારું ઉજળું જો જીવન જીવવું હોય, એક તમારા મા બાપ જોડે કંઈ ન છુપાવું. મા બાપને તમારી બધી જ ખબર હોય. કોઈ પણ વસ્તુ મા બાપ જોડે ન છુપાવો. એક તમારી પત્ની જોડે ન છુપાવો. બધી જ વસ્તુ એને ખબર હોય. પત્નીની બધી જ વસ્તુ એના પતિને ખબર હોય. અને એક તમારો ગુરુ, આની જોડે જો તમે છુપાયું તો તમે સમજી લેજો કંઈક કાચા રહેશો, કંઈક કાચા રહેશો. જો પરિપક્વ બનવું હોય તો આ ચારથી તમે ક્યારેક કંઈ ના છુપાવો. આ છુપાવશો તો તમે કંઈક કાચા રહેશો. આટલા થોડા શબ્દોમાં ઘણું સમજજો. હાલો એક બે સવાલ લઈ લઈએ પછી સમય. બોલો સદગુરુ દેવ.